હલો ફ્રેન્ડ્સ, હર્ષુસ કિચનમાં આપ સર્વનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું કે કેરી છે એને ફ્રોઝન એટલે કે આખું વરસ કઈ રીતે સાચવીને રાખી શકાય। અહીંયા મેં જે કેરી લીધી છે એ જૂનાગઢી કેસર કેરી છે, પાક્કી પણ એકદમ કડક કેરી લેવાની। આ કેરી જ આખું વરસ રહે છે, બાકી બીજી કેરી તમને 2 થી 3 મહિના તમે એને ફ્રોઝન કરી શકો છો। અહીંયા મેં એને ધોઈને લીધી છે। હવે એને હું છાલ ઉતારી નાખીશ। અને 2 રીતે કરી શકાય કે તમે નાના નાના કટકા એટલે કે પીસ કરીને કરી શકો, અથવા તો એનો રસ કાઢીને પણ ફ્રોઝન કરી શકાય। તો આની હું છાલ ઉતારી અને એને કટકા કરી લઉં। હવે મેં કેરીને સમારી લીધી છે। તમારે સમારવી ન હોય તો તમે એનો રસ પણ કરી શકો છો। અને અહીંયા હું જીપલોક એટલે કે જીપલોક ઘણા પ્રકારની બેગ આવે છે, મેં આ પ્રકારની 500 ગ્રામ, 1 કિલો, 2 કિલો જે તમારા ફ્રીજમાં તમને અનુકૂળ હોય એ પ્રમાણે તમે લઈ શકો છો। અને તમારે ડબ્બામાં ભરવી હોય તો એરટાઇટ ડબ્બામાં પણ ભરી શકો છો। પણ આ કેરીને વધારે સારી રીતે રહે અને એનો કલર પણ બદલાય નહીં અને સ્વાદ પણ બદલાય નહીં, એટલા માટે આની અંદર એટલે કે આ મેં લગભગ 7 કિલો કેરી છે, એની અંદર 4 થી 5 ચમચી હું ખાંડ ઉમેરીશ। તમને લોકોને આશ્ચર્ય થશે કે ખાંડ કેમ, પણ ખાંડ એટલા માટે ઉમેરવામાં આવે છે કે આ ખાંડ એ પ્રિઝર્વેટિવનું કામ કરે છે। તો એની અંદર હું 4 થી 5 ચમચી ખાંડ ઉમેરી એને હલાવીને પછી જીપલોક બેગની અંદર ભરીશ। જીપલોક બેગની ભરતી વખતે પણ અડધી બેગ આપણે ભરાઈ દઈએ, ત્યારે પછી એની અંદર આમાંથી જ નીકળેલો જે ગોટલો છે એને વચ્ચે મૂકી દેવાનો, ફરી એના ઉપર કેરી મૂકવાની અને પછી જીપલોકને બંધ કરીને હું ફ્રીઝરમાં મૂકી દઉં છું। મેં ફરી તમને યાદ કરાવું કે તમે આને કેરીને ફ્રીઝરમાં મૂકવા માટે ડબ્બાનો પણ ઉપયોગ કરી શકો છો અને જીપલોક બેગનો ઉપયોગ કરી શકો છો। તો ચાલો પહેલાં હું જીપલોક બેગની અંદર આ કેરીને ભરી લઉં। તમે જોઈ શકો છો કે આ રીતે મેં બેગને તૈયાર કરી દીધી છે। ખાંડ નાખવાથી કેરી સારી તો રહે છે, પણ જ્યારે આપણે એનો ઉપયોગ કરીએ ત્યારે આપણે કેરી તો ગળી જ હોય છે અને ઉપરથી પણ ખાંડ નથી નાખવી પડતી। આ રીતે મેં બધી જ જીપલોક તૈયાર કરી દીધી છે અને હું એને ફ્રીઝરમાં મૂકી દઈશ। ઘણીવાર આપણને એવું થાય કે બેગમાંથી અડધા કેરીના કટકા બહાર કાઢીએ અને ફરી પાછા મૂકીએ તો એ બગડી જાય કે કેમ, તો ના, તમારે જેટલો જ ઉપયોગ હોય એના 1 થી 2 કલાક પહેલાં એને ફ્રીઝરમાંથી બહાર કાઢી લેવાની। કેરીની વધારાની જે કેરી છે એને ફરી પાછા જીપલોકની અંદર જ પેક કરીને તમે ફ્રીઝરમાં મૂકી દેશો તો તમારી કેરી એવી જ રહે છે, બગડશે નહીં। રસ જ્યારે તમે કરો છો તો રસને અંદર પણ 1 કે 2 ચમચી રસની અંદર પાણી નાખવાનું નથી, એકલો રસ એની અંદર પણ એક ગોટલો મૂકીને આપણે કરવાનું છે। મેં અહીંયા મને અનુકૂળ આવે છે મારા ફ્રીજની અંદર જીપલોક બેગ, એટલે મેં જીપલોક બેગનો ઉપયોગ કર્યો છે। તમે જીપલોકની જગ્યાએ મેં ફરી વારંવાર કહું છું કે તમે ડબ્બાનો પણ ઉપયોગ કરી શકો છો। તમને આવા ઇઝી ટુ એટ એટલે એકદમ સરળ રીતે તમે તમારી વસ્તુને ઉપયોગમાં લઈ શકો અને સારી રીતે કરી શકો એવી સરળ રીતે જ તમને હર્ષુસ કિચનની અંદર હું વારંવાર તમને જાણ કરું છું। જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરવાનું, લાઈક કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું અને આવા તમારી કોમેન્ટની હું રાહ જોઈશ કે તમે શું શીખવા માગો છો, અથવા તો તમારી પાસે કશું જાણ હોય તો તમે પણ મને જણાવી શકો છો। તો હું મારા વિડીયોની અંદર એને જરૂરથી ફોલો કરીશ। થેન્ક યુ। ફરી મળીએ આવા નવા વિડીયો સાથે।